બોડેલી હરખલી કોતરની સફાઈ કાર્ય ચાલુ. છેલ્લા 2 વર્ષથી ચોમાસાના સમયમાં જળબંબાકાર બનેલી બોડેલી નગરની હરખલી કોતર તંત્રની અદ્રશ્યતા અને ડ્રેનેજની અવ્યવસ્થાને કારણે મુશ્કેલીઓનું મુખ્ય કેન્દ્ર બિંદુ હતી. પરંતુ તાજેતરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સ્થળની મુલાકાત બાદ તંત્ર હરકતમાં આવ્યું. હરખલી કોતરની સફાઈની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી. હરખલી કોતર નાલાની સફાઈ અગાઉ નહીં થવાથી દરેક ચોમાસે વરસાદી પાણી ભરાઈ જતા ઘરોમાં કમરસમા પાણી પહોંચી જતા લોકોને માટે દૈનિક સંઘર્ષ બનતું હતું. સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ ઠોસ પગલાં લેવામાં આવતા ન હતા. જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કોતરની તાત્કાલિક સફાઈનું કાર્ય શરૂ કરાયું છે. આ કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતે સ્થળ પર હાજર રહ્યા હતા અને પૂરતી સફાઈ, ડ્રેનેજ લાઇનના પ્રવાહ અને જળની અવરજવર અંગે સૂચનાઓ અપાઈ હતી. કલેક્ટરે કહ્યું કે હેતુ સ્પષ્ટ છે. આગામી ચોમાસામાં બોડેલીના નાગરિકોને પીડા ન વેઠવી પડે તંત્ર તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. હવે આશા રાખી શકાય કે આગામી વરસાદી ઋતુમાં બોડેલીના નાગરિકોને દર વર્ષે જે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો તેમાં ઘટાડો આવશે અને વાહન વ્યવહાર સહિત સામાન્ય જીવન પણ સામાન્ય સ્થિતિમાં રહી શકશે. રિપોર્ટર હૃદય પઠાણ, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ. આજથી હરખલી કોતર જે બોડેલીમાં છે ત્યાંની સફાઈની કામગીરી શરૂ થઈ છે. અત્યારે 5-6 જેસીબી અને 8-10 ટ્રેક્ટર જેટલા કામ કરે છે. કાલથી જેટીથી પણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે છે એની કામગીરી શરૂ થશે અને મારી જે પ્લાનિંગ છે આ 4 દિવસમાં આખા હરખલી કોતર સાફ થશે, જેનાથી જે મોન્સૂનમાં ડ્રેનેજની પ્રોબ્લેમ આવે છે નહીં આવશે એની પ્લાનિંગ છે. એના માટે ગ્રામ પંચાયતના પૂરા સહયોગ છે અને જે જિલ્લા વહીવટી તંત્ર છે એના પણ પૂરા સહયોગ છે.